ભુજ તાલુકાના માધાપરમાં સ્થિત નવચેતન મંડળની સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમોની શૃંખલામાં બુધવારે ભૂતપૂર્વ દિવ્યાંગ વિદ્યાર્થીઓનું ભાવસભર સ્નેહ મિલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કારકિર્દી ઘડનાર 100 જેટલા ભૂતપૂર્વ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે સૌ માટે પ્રેરણાદાયી દ્રશ્ય બની રહ્યું। કાર્યક્રમની શરૂઆતમાં વાક્રોફ્ટ ફાઉન્ડેશન યુકે તેમજ 3 પેઢીથી નવચેતન સાથે સંકળાયેલા શશિકાંત વેકરિયાના હસ્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું અભિવાદન કરાયું હતું। સંસ્થાના મંત્રી હિમાંશુ સોમપુરાએ કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે નવચેતન મંડળ માટે તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિઓ ગૌરવરૂપ છે અને દિવ્યાંગ વ્યક્તિ પણ સમાજ માટે સંપૂર્ણપણે ઉપયોગી બની શકે છે। સંસ્થાના ખજાનચી ઝીણાભાઈ ડબાસિયાએ મહેમાનો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। વિવિધ ક્ષેત્રોમાં સરકારી નોકરી અને નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંસ્થાના મહામંત્રી લાલજી પ્રજાપતિ, વાક્રોફ્ટ ફાઉન્ડેશનના શશિકાંત વેકરિયા, ટ્રસ્ટી દામજી ઓઝા, ખીમજી વેકરિયા, ચીફ કોર્ડિનેટર દીપક પ્રસાદ તેમજ નરેન્દ્ર ડબાસિયાના હસ્તે સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ વહેંચતા સંસ્થા અને શિક્ષકોના માર્ગદર્શનને પોતાની સફળતાનો આધાર ગણાવ્યો હતો। સંસ્થાના વર્તમાન વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સમગ્ર કાર્યક્રમને રંગીન અને યાદગાર બનાવ્યો હતો। આ સ્નેહ મિલને દિવ્યાંગતા સામે હિંમત, આત્મવિશ્વાસ અને પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે તેવો સશક્ત સંદેશ આપ્યો હતો। નવચેતન અંજન મંડળ માધાપર કન્યાકુંજ ખાતે કચ્છ જિલ્લાની અંદર જે દિવ્યાંગોના ક્ષેત્રે જે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એમનો આજે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નવચેતન અંજન મંડળને સમગ્ર કચ્છ જિલ્લાની અંદર આજે 50 વર્ષ પૂર્ણ સેવાના કાર્યને 50 વર્ષ પૂર્ણ થતા કચ્છ જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, દિવ્યાંગો, સામાજિક કાર્યકર્તાઓનો સન્માન કાર્યક્રમનો અને સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને આપને જણાવું તો હું પણ એક 2002 થી 2005 સુધી નવચેતન અંજન મંડળ એની અંદર મેં સેવા આપી છે અને અહીંયા મેં કાર્ય કર્યું છે। આ સંસ્થાની અંદર મેં સેવા આપી અને કાર્ય કર્યું એના જ પ્રેરણા સ્ત્રોત રૂપે મેં શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ 2007માં એની સ્થાપના કરી અને આજે એ સંસ્થાને 18 વર્ષ પૂર્ણ થયા અને અમારી આ દિવ્યાંગોની સેવાકીય પ્રવૃત્તિને જે અમને અમારી વટવૃક્ષ સંસ્થા જે અમારા જે મધર એનજીઓ કહેવાય તો મધર એનજીઓ જ્યારે અમારું પ્રોત્સાહન કર્યું છે તો ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ। આ સંસ્થા આજે 49મું વર્ષ પૂરું કરી અને 50મું બેઠું છે અને એની ગોલ્ડન જુબલી ઉજવી રહી છે। આ સંસ્થા ઘણી જ આગળ છે, મતલબ ઇન્ટરનેશનલ, નેશનલ, ઇન્ટરનેશનલ અન્ય હજી પણ રમતોત્સવ બધું કરી રહી છે। આ સંસ્થા અમને ઘણો જ સપોર્ટ કરે છે ભણવામાં કે અન્ય અમને જો કોઈ બી વસ્તુ ખપતી હોય તો અમે કહીએ તો ડાયરેક્ટ અમને લાવીને આપે છે। ઘણો જ સપોર્ટ કરી રહી છે ભણવામાં પણ અને અન્ય બીજી પ્રવૃત્તિઓમાં પણ। મને આ સંસ્થાએ બહુ જ સપોર્ટ કર્યો છે। અત્યારે એમનું 49મું વર્ષ પૂરું થઈને અત્યારે 50મું વર્ષ બેસે છે। મને બહુ જ ખુશી થાય છે એના માટે, કારણ કે હું જે પણ અત્યારે છું ને એના માટે આ સંસ્થા બહુ જ ધન્યવાદ હું એમનું માનું છું, કેમ કે અત્યારે હું ઇન્ટરનેશનલ પણ રમી આવી છું એમની વજહથી અને અત્યારે આગળ પણ હજી એમની રમી જઈશ। અને સંસ્થા બહુ જ બધી પ્રવૃત્તિ કરે છે, જેમ કે રમત હોય છે, ભણવામાં હોય છે કે પછી કોમ્પ્યુટર, સીવણ, પછી અન્ય પ્રવૃત્તિ બહુ જ સારી રીતે કરાવે છે। અમને જે પણ વસ્તુ જોઈએ છે અમને આપે છે। આ સંસ્થામાં મારું 3જું વર્ષ ચાલુ છે। હું ધોરણ 9 થી આ સંસ્થામાં મારું આગમન થયું। આ ધોરણ 9માં આ સંસ્થામાં આવ્યો અને જીવનમાં જેમ કે આ સંસ્થાનું નામ જ છે નવચેતન, તો મારા જીવનમાં આપણે એક નવી ચેતનાનું સંચાર આ સંસ્થામાં આવ્યા પછી થયું। અને આજે જ્યારે આ સંસ્થા આખા કચ્છમાં, આખા ગુજરાતમાં જ્યારે દિવ્યાંગો માટે આટલા વિશેષ નવા કાર્ય, નવી યોજનાઓ, નવી અલગ ક્ષેત્રે કામ કરે છે, આજે આ સંસ્થા 49 વર્ષ પૂર્ણ કરીને 50મું વર્ષમાં આ સંસ્થાનું આગમન થયું છે। 50મું વર્ષ જ્યારે આ સંસ્થા ઉજવી રહી છે ત્યારે આનંદ આવે ખરેખર, કારણ જેવી તેવી નાનકડી મોટી વાત નથી। 50 વર્ષથી લગાતાર કેટલા સંઘર્ષ આવ્યા હશે આ સંસ્થાને અહીંયા સુધી આવવામાં, કયા સ્ટેજ સુધી, દરેક ફિલ્ડમાં સંસ્થા કામ કરે। જેમ કે સૌથી અગર અગત્યની કોઈ વાત હોય જેના ઉપર હું હાઇલાઇટ કરું આ સંસ્થાની, એ છે સ્પોર્ટ્સ, એજ્યુકેશન।
અને સ્પોર્ટ્સમાં તો આ સંસ્થાના કેટલા બાળકો, આ સંસ્થાના અંતર્ગત જેટલા પણ દિવ્યાંગ છે, દ્રષ્ટિહીન હોય કે અન્ય, તો આપણી આ નવચેતન સંસ્થામાંથી કેટલા બાળકો નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ આ સંસ્થાએ બાળકોને પહોંચાડ્યા છે. આ બાળકોએ એક જીવનમાં જે અંધકાર હોય છે એ અંધકારને પૂર્ણતઃ હટાવીને એક પ્રકાશ લાવ્યો છે. બાળકોના અંદર જે આ પ્રકાશ પુંજ સ્થાપિત થયો છે એનાથી સ્વયં તો પ્રકાશિત થયા જ, પણ સાથે સાથે પૂરા રાષ્ટ્રને અને ધીમે ધીમે પૂરા વિશ્વ પટલ સુધી પણ આ બાળકો પ્રકાશ ફેલાવે છે આ સંસ્થા દ્વારા. શ્રી નવચેતન અંજન મંડળના 49 વર્ષ પૂરા કરી અને 50મા વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. એ અંતર્ગત ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનનો ભાગરૂપે અમે અનેક કાર્યક્રમો કરવાના છીએ, જેમાં દાતાશ્રીઓનું સન્માન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન, અમારા જે CSR હેડ છે જેમણે અમને કન્ટ્રીબ્યુટ કર્યું છે એમનું અભિવાદન, અમારા જેવું જ કાર્ય કરતી કચ્છની 20 સંસ્થાઓ છે એમને પ્રોત્સાહિત કરી અભિવાદન,